ચોમાસું આવે એટલે આપણે આપણા જીવનમાં ઘણા બધા પ્રકારના પરિવર્તન કરવામાં આવતા હોય છે અને સાથે મિત્રો જેમ જેમ ઉનાળો જાય અને વર્ષા ઋતુનું આગમન થાય અને જેમ વરસાદનું આગમન થાય તો તેમની સાથે આપણા શરીરમાં પણ ઘણા બધા પરિવર્તન થતા હોય છે, સાથે આપણે ઋતુઓની સાથે આપણે આપણા આરોગ્યમાં પણ પરિવર્તન કરવાનું થતું હોય છે। તો ખાસ કરીને મિત્રો જેમ જેમ નવી નવી ઋતુ આવે તેમને અનુસાર આપણે નવા નિયમોનું પણ પાલન કરવાનું થતું હોય છે। તો સાથે ઉનાળામાં ફળોનો રાજા એટલે કે કેરી, તો તેમને આપણે ધીમે ધીમે ત્યજતા હોઈએ છે, છોડતા હોય છે અને તેની સાથે વર્ષા ઋતુમાં આવતા ઉત્તમ ફળોનું પણ આપણે સેવન કરતા હોઈએ છીએ। ખાસ કરીને નોંધની વાત તો એ છે કે વર્ષા ઋતુમાં અષાઢ શ્રાવણમાં જેમ અલગ અલગ વ્રત આવતા હોય અને તેમાં પણ ખાસ કરીને નાની નાની દીકરીઓ વ્રત રહેતી હોય, તો તેના માટે ખાસ પ્રકારના અને આપણા માટે ખાસ પ્રકારના ઉત્તમ ફળ એટલે કે વર્ષા ઋતુના ઉત્તમ ફળ કયા છે, તો તે વર્ષા ઋતુના ઉત્તમ 5 ફળ એટલે કે વર્ષા ઋતુના પંચફળની આજે આપણે વાત કરીશું। તેમાં ચોમાસાનું સૌથી પહેલા નંબરનું ફળ એટલે કે જાંબુ એટલે કે મીઠા જાંબુ। એમાં ખાસ કરીને આપણે વાત કરીશું કે જેમ ચોમાસું આવે તેમ વાતાવરણમાં ભેજનું પણ પ્રમાણ વધતું હોય છે અને સાથે વર્ષા ઋતુનું આગમન થતું હોય અને મિત્રો અને તમે જ્યાં જોવો ત્યાં બજારમાં ટોપલા લઈને ખેડૂતો, શાકભાજીવાળા અને સાથે ફ્રૂટવાળા પણ જાંબુનું વેચાણ કરતા હોય છે અને સાથે આપણા શરીરમાં પણ ભેજનું પ્રમાણ વધતું હોય છે। મિત્રો જાંબુમાં મધુર વત્તા કસાઈ રસ એમ બંને પ્રકારના રસ આવેલા હોય છે। પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી હોય છે અને બહાર વરસાદ આવતો હોય છે અને સાથે શાક માર્કેટમાં ઘણા બધા ખેડૂતો, ફ્રૂટવાળા લોકો તે પણ ટોપલા લઈને જાંબુનું વેચાણ કરતા હોય છે। જાંબુ એક એવું ફળ છે કે જેને ચોમાસામાં પહેલા નંબરનું સ્થાન આપી શકાય છે, પ્રથમ સ્થાન આપી શકાય છે। ચોમાસાની વાત કરીએ તો ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જતું હોય છે, તેની અસર સાથે સાથે આપણા શરીર પર પણ પડતી હોય છે। ચોમાસામાં સુગર એટલે કે ડાયાબિટીસ વધવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે, તો ડાયાબિટીસ ના વધે એટલા માટે આપણને ઈશ્વરે એક અદ્ભુત ફળ આપેલું છે અને તે છે જાંબુ। જાંબુ એક એવું ઉત્તમ ફળ છે કે તેનાથી આપણા શરીરમાં સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતું હોય છે અને સાથે તે ખાસ કરીને મિત્રો સુગરવાળા દર્દીમાં એટલે કે ડાયાબિટીસ ધરાવતા પેશન્ટમાં જાંબુ એક ઉત્તમ ફળ નીવડે છે। તો ખાસ કરીને વર્ષા ઋતુમાં જાંબુ આપણે અને તમારે અને ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ નું સેવન તેમનું કરવું જોઈએ। મોટા ભાગના ફળોમાં પેસ્ટિસાઇડનો વપરાશ ખૂબ વધારે પ્રમાણમાં થતો હોય છે અથવા તો અલ્પ માત્રામાં થતો હોય છે, પરંતુ જાંબુ જેવા ફળમાં તેમાં એક અપવાદરૂપ છે કે જેમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી થતો હોતો। આ બધા ડર વગર જાંબુનું સેવન તમે કરી શકો છો। તો મિત્રો આવો વર્ષા ઋતુ દરમિયાન જાંબુનું સેવન જરૂરથી કરવું જોઈએ। કેવા લોકોએ જાંબુનું સેવન ન કરવું જોઈએ, તો ખાસ કરીને નોંધની એ વાત છે કે જે લોકોને સૌથી પહેલા તો વાયુ પ્રકૃતિ રહેતી હોય, જે લોકોને પાચન શક્તિ નબળી હોય અથવા તો પાચન શક્તિ મંદ હોય, સાથે મિત્રો જે લોકોને સાંધાને દુખાવાની તકલીફ વારે વારે રહેતી હોય, તેવા લોકોએ જાંબુનું સેવન ન કરવું જોઈએ। અને ખાસ એક અગત્યની વાત તો એ છે કે જાંબુનું સેવન ખાસ કરીને મિત્રો રાત્રે ન કરવું જોઈએ અને તે સવાર અથવા તો બપોરના સમયગાળામાં જાંબુનું સેવન કરવું જોઈએ। અને કેવા લોકો જાંબુનું સેવન કરી શકે છે, તો ખાસ કરીને તેમાં પિત્ત અને કફ એ બંને પ્રકૃતિવાળા લોકો જાંબુનું સેવન કરી શકે છે। મિત્રો હવે ચોમાસાનું બીજા નંબરનું ફળ એટલે કે ખારેક। મિત્રો ચોમાસું આવે અને સાથે વર્ષા ઋતુ એટલે કે તેમાં પણ ખાસ કરીને વરસાદ આવતો હોય અને સાથે મિત્રો આપણા ગુજરાતમાં કચ્છ પ્રદેશની લાલ પીળી ખારેક આપણા ભારતમાં પ્રખ્યાત છે। તો આપણે ખારેકનું સેવન જરૂરથી ચોમાસામાં કરવું જોઈએ। મિત્રો ખારેકમાં મધુર વત્તા કસાઈ એમ 2 પ્રકારના રસ આવેલા હોય છે અને તેનાથી આપણા શરીરમાં વાયુ અને કફ તે બંનેનું સમન થાય છે। તો ખાસ કરીને આપણે ખારેકનું સેવન કરવું જોઈએ। વર્ષા ઋતુમાં લાલ અને પીળી એમ બંને પ્રકારની ખારેક જોવા મળે છે। ખારેક એક ચોમાસાનું ઉત્તમ ફળ છે। મિત્રો ખારેક પચવામાં થોડી ભારે હોવાથી વધારે માત્રામાં તેનું સેવન ન કરતા તેનું સેવન અલ્પ માત્રામાં કરવું
વધારે યોગ્ય છે. ખારેકની અંદર કેલ્શિયમ પ્રચુર માત્રામાં હોય છે. પોતાનું શરીર મજબૂત બનાવવું હોય, પોતાનું શરીર ખડતલ બનાવવું હોય અને સાથે રોગ પ્રતિરોધક શક્તિ મજબૂત બનાવવી હોય તો તેવા લોકોએ ખારેકનું સેવન કરવું જોઈએ, કારણ કે તેમાં કેલ્શિયમનો ભરપૂર પ્રમાણમાં સ્ત્રોત હોય છે. અને સાથે ખારેક એ મિત્રો રાત્રે ન લેતા અને દિવસ દરમિયાન અથવા તો બપોરના સમય સુધીમાં ખારેકનું સેવન કરવું જોઈએ. ખારેક મિત્રો પચવામાં થોડી ભારે હોવાથી તેમનું રાત્રે સેવન ના કરવું અને તેમનું સેવન અલ્પ માત્રામાં કરવું જરૂરી છે. અને મિત્રો ખાસ કરીને નોંધની એ વાત છે કે જો તમે ખારેક ખાતા હો તો જેટલી બને એટલી પાકી ગયેલી ખારેક ખાઓ તો તેનાથી તમારી પાચન શક્તિ પણ ખૂબ જ સારી રહે છે. અને મિત્રો આ વાત કરી ખારેક વિશે. અને ચોમાસાનું ત્રીજા નંબરનો અને સૌથી અગત્યનું ફળ એટલે કે લાલ લાલ જલધારું. મિત્રો ચોમાસું આવે તો ત્યારે તમે બજારમાં જલધારું મળતા જોયા જ હશે. અને ખાસ કરીને ફ્રૂટ વાળાની દુકાને, ફ્રૂટ વાળાની લારીએ જલધારું એક ફળ તો રહેલું જ હોય છે. અને ખાસ કરીને આપણે જોઈએ કે જલધારુમાં મધુર વત્તા ખાટો એમ બે પ્રકારના રસ આવેલા હોય છે. એકદમ લાલ લાલ કલરના આ ફળ વિપુલ પ્રમાણમાં બજારમાં વેચાતા હોય છે. મિત્રો ચોમાસું આવતું હોય અને સાથે શ્રાવણ મહિનામાં નાની નાની દીકરીઓ વ્રત રહેતી હોય છે અને વ્રતની અંદર નાની નાની દીકરીઓની પહેલી ડિમાન્ડ હોય છે તો છે તે જલધારો. મિત્રો વિટામિન સી થી ભરપૂર સ્ત્રોત એટલે કે આ લાલ લાલ જલધારો. મિત્રો સાથે વર્ષા ઋતુ આવે એટલે કે ચોમાસામાં વાયુની ખૂબ વધારે વિકૃતિ થતી હોય છે તો તે વાયુને શાંત કરવો હોય ત્યારે ચોમાસામાં જલધારો તે પહેલું ફળ આપી શકાય છે. સાથે મિત્રો વર્ષા ઋતુમાં વાયરસ સંબંધી બીમારી ખૂબ જ વધારે પ્રમાણમાં ફેલાતી હોય છે અને ખૂબ જ ઝડપથી ફેલાતી હોય છે. અને એવા સમયે શરીરની રોગ પ્રતિરોધક શક્તિ મજબૂત કરવી હોય ત્યારે લાલ લાલ મધુર એવું ખાટું ખાટું જલધારાનું સેવન કરી શકાય છે. જે કોઈ બહેનોને પીરિયડ સંબંધી તકલીફો હોય છે અથવા તો પીરિયડમાં ખૂબ પીડા થતી હોય છે, સાથે માસિક આવતું હોય અને એ સમય દરમિયાન પણ વધારે પીડાદાયક રહેતું હોય છે તો તેના માટે જલધારું એક ઉત્તમ પેઇન કિલર તરીકે સાબિત થાય છે. વર્ષા ઋતુમાં પાચન અંગની મંદ પડે તો ત્યારે તો તે પાચન શક્તિ સુધારવા માટે, પાચન અંગની મંદ છે તો તેમને સારી કરવા માટે તમારે જલધારાનું સેવન કરવું જોઈએ. અને સાથે મિત્રો જો તમે જલધારુમાંથી વધારે પડતો ફાયદો લેવા માંગતા હો તો તેમનું સેવન રાત્રે ન કરતા ખાસ કરીને સવાર અથવા તો બપોરના ભોજન સાથે જલધારાનું સેવન કરવું જરૂરી છે. તો ત્રીજા નંબરનું ચોમાસાનું અગત્યનું ફળ એટલે કે જલધારું. ચોમાસાનું ચોથા નંબરનું ફળ એટલે કે પેરું. મિત્રો પેરું અને નાશપતી બંને દેખાવમાં તો સરખા જ છે, પરંતુ ફરક એટલો જ છે કે નાશપતીમાં ઈશ્વરે તેમને નજર ન લાગે તેવા થોડા થોડા કાળા કાળા ટપકા મૂકેલા છે અને પેરુમાં તે ટપકા નથી હોતા. મિત્રો પેરું એ પચવામાં ખૂબ જ હળવું છે. અને સાથે મિત્રો એક અગત્યની વાત એ છે કે પેરું અને નાશપતી બંનેના ગુણ થોડા થોડા તો સરખા જ છે. પેરું નાશપતી કરતા પાચનમાં હળવું છે અને સાથે તેના કરતા મધુર પણ છે. પણ આપણા ગુજરાતીઓનો એક મહત્વનો એક માઇનસ પોઈન્ટ તો એ જ છે કે આપણે આવા ફળોનું સેવન આપણે માત્ર મનોરંજન રૂપી જ કરતા આવ્યા છીએ અને કરીએ છીએ. જ્યારે આપણે ભરપેટ ખાઈએ છીએ અને પછી ફળ ખાતા હોઈએ અને સાથે અને તેનો ફાયદો નથી જ મળતો હોતો તો આવા ઉત્તમ ફળોને યોગ્ય સમયે સેવન કરવાથી આપણને લાભ મળવો જોઈએ. પાંચમા નંબરનું ફળ એટલે કે નાશપતી. મિત્રો ચોમાસું આવે ત્યારે બજારમાં ફ્રૂટ વાળા ટોપલા લઈને નાશપતી વેચતા હોય છે અને આપણે તે નાશપતી ખરીદતા હોય છે. મિત્રો ચોમાસામાં નાશપતીનું ભરપૂર પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને નાશપતી પણ પચવામાં ખૂબ જ હળવી હોય છે. અરે વાહ, આછા લીલા કલરનું અને ખાસ તેમાં પણ તેને નજર ન લાગે તેમ છૂટા છૂટા અંતરે કાળા કાળા ટપકા ઈશ્વરે મૂક્યા હોય અને આવું સુંદર ફળ એટલે નાશપતી. તમે પણ મિત્રો કદાચ નહીં જાણતા હોય કે નાશપતીનો પલ્પ પેટની બીમારી માટે ખૂબ જ સારો છે. તો વર્ષા ઋતુમાં પાચન અંગની મંદ પડે છે તો પાચન શક્તિ સારી કરવા માટે
પાચન શક્તિ સુધારવા માટે ઈશ્વરે આપણને વરદાન રૂપ અને એ પણ વર્ષા ઋતુમાં એક એવું ફળ આપેલું છે, તે છે નાશપતી. મિત્રો, ખાસ એક અગત્યની વાત એ છે, અને કદાચ એ તમને ખબર પણ નહીં હોય, કે નાશપતીનો પલ્પ આપણા મોટા આંતરડા માટે ખૂબ જ ફાયદાકારક છે. કેમ? કારણ કે મોટા આંતરડાને સ્વચ્છ કરવા માટે નાશપતીનો પલ્પ ખૂબ જ જરૂરી છે. તો વર્ષા ઋતુમાં અને આ પણ ઋતુઓની રાણી એટલે કે વર્ષા ઋતુ, અને તેમાં પણ વરસાદનું આગમન થતું હોય, સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હોય, તો ત્યારે ઈશ્વરે આપણને આપેલા 5 ફળ એટલે કે વર્ષા ઋતુના પંચફળનું આપણે સેવન જરૂરથી કરવું જોઈએ. અને સાથે જો તમે 3 રોટલી ખાતા હોય તો 2 રોટલી ખાજો, પણ મિત્રો તમે જરૂરથી ભોજનમાં સાથે ફળને સ્થાન આપજો. અને તે પણ ખાસ કરીને જો તમે બપોરના સમયે ભોજનમાં તમે ફળને સ્થાન આપશો તો ફળના ભરપૂર ઔષધીય ફાયદા તમને મળશે. તો આવો મિત્રો, વર્ષા ઋતુમાં આપણે ચોમાસાના પંચફળ એટલે કે આપણે જે વાત કરી તે ફળોની આપણે સેવન કરીએ અને આપણે તેનો ખૂબ જ ઔષધીય ફાયદો મેળવીએ અને આપણે મજબૂત રહીએ. સૌનો આભાર.